હેલો દોસ્તો, ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે કુંડળીમાં ગ્રહો કઈ રીતે ધન આપે અથવા તો કેવા પ્રકારની સંપત્તિ માટે કયો ગ્રહ જવાબદાર હોય, કયો ગ્રહ સ્વગૃહી હોય તો કેવા પ્રકારનું ધન મળે. તો દોસ્તો, આ તમારા માટે એક વિડીયો સરસ મેં બનાવ્યો છે. તો નવે ગ્રહોની આપણે માહિતી જોઈએ તો શનિ નોકરી દ્વારા ધન આપશે, ખેતી અને જમીન દ્વારા આપશે. બુધ વેપાર વાણિજ્ય દ્વારા ધન આપશે. ગુરુ ઉચ્ચ ડિગ્રી દ્વારા અને સેવિંગ્સ દ્વારા, બચત દ્વારા બેંકમાં ધન આપશે. ચંદ્ર લિક્વિડ એસેટ દ્વારા. સૂર્ય સરકાર દ્વારા, એટલે કે સરકારી નોકરી કરનાર તમામ નો સૂર્ય સારો હોય છે. પછી મંગળ જમીન, ફ્લેટ, બંગલા દ્વારા ધન. મંગળ જમીન સાથે જોડાયેલો ગ્રહ છે, એટલે જમીન કે જમીનને લગતી સંપત્તિ એના દ્વારા મંગળ ગ્રહ ધન આપશે. ત્યાર પછી રાહુ સટ્ટો, જુગાર, શેરબજાર, સ્ટોક માર્કેટ, જ્યોતિષ, અગોચર વિદ્યા દ્વારા ધન રાહુ આપશે. ત્યાર પછી કેતુ દવા, હોસ્પિટલ, રોગ, સર્જરી દ્વારા કેતુ ધન આપશે. એટલે કે ખાસ કરીને મેડિકલના જે ડૉક્ટરો છે તે લોકો નો કેતુ પાવરફુલ લાગી રહ્યો છે. ત્યાર પછી શુક્ર, છેલ્લો ગ્રહ, નવમો ગ્રહ. શુક્ર એ એકચ્યુઅલી ધન ભોગવનાર છે, ધન વાપરનાર છે. તો શુક્ર કયા ધંધા દ્વારા ધન આપશે અથવા તો કયા વ્યવસાય દ્વારા ધન આપશે? તો હોટલ, લક્ઝરી સાધનો, સૌંદર્ય પ્રસાધનો, ફૂડ બિઝનેસ, ટુરિઝમ દ્વારા શુક્ર ધન આપશે. તો દોસ્તો, તમારી કુંડળી બરાબર ચકાસી લેજો અને કયો ગ્રહ પાવરફુલ છે કે સ્વગૃહી છે જે તમને ધન સારું આપી શકે તે જોઈ લેજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.